મારું નામ શૈલેષ વ્યાસ છે. મારી ઉંમર 71 અને રાજકોટનો જ રહેવાસી છું. મને ઘણા ટાઈમથી એટલે લગભગ 2.5-3 વર્ષ થયા પગમાં, ગોઠણમાં અને થાપામાં મને દુખાવાની ફરિયાદ ઘણીવાર રહેતી હતી અને ઘણા જગ્યાએ બતાવ્યું પણ કોઈ એનો એકદમ નિદાન થઈ શકતું નહોતું. એટલે પછી હું ડૉક્ટર અમિત સંઘવી પાસે ગયો અને એનો કોન્ટેક કર્યો. તો 1-2 વખત એને MRI કરાવ્યું, બીજા રિપોર્ટ્સ કરાવ્યા અને એ રિપોર્ટ્સની અંદરમાં ગોળામાં કાંઈક તકલીફ હોય એવું જણાણું. મને આ ચાલવામાં પણ એટલી તકલીફ થતી હતી, લગભગ એમ માનો છેલ્લા 15 દિવસ તો હું માંડ ચાલી શકતો હતો અને છેલ્લા લગભગ 7-8 દિવસથી તો મારે લાકડી લઈને ઘરમાં ચાલવું પડતું હતું, પગથિયા પણ ઉતરી નહોતો શકતો. તો આ બાબતમાં અમિત સરે મને બીજો ઓપિનિયન લેવા માટે ડૉક્ટર ભાવેશભાઈ સચદેનું કીધું અને એમને હું મળ્યો ત્યારે ભાવેશભાઈએ એમ કીધું કે આપણે ફરીથી એક્સરે લઈએ અને એ એક્સરેની અંદરમાં ગોળો ઘસાઈ ગયેલો અથવા તો ખવાઈ ગયેલો કે જે કાંઈ હોય એ બધું એમાં દેખાણું. એટલે એને એમ કીધું કે આમાં તો ઓપરેટ કરો તો જ આ બધું શક્ય બને અને નવો ગોળો એમાં નાખવો પડે અને ખોલીએ પછી ખબર પડે કે આમાં શું આપણે કરવું જોઈએ. એટલે મેં કીધું ભલે. હું અહીંયા શિવમાં દાખલ થઈ ગયો અને તારીખ 3ના રોજ મારું ઓપરેશન કરવામાં આવ્યું અને ઓપરેશન કર્યા પછી આજે 4 દિવસે મને ઘણી રાહત થઈ ગઈ છે અને અત્યારે મને વોકરથી પણ અહીંયા લોબીમાં અને એમાં બધે ચલાવ્યો 2 દિવસ થયા, એમાં પણ મને ઝાઝો દુખાવો કે કંઈ તકલીફ થઈ નથી. અને આ બાબત માટેનું જે શ્રેય છે, જે એની હું વધારે જે ગૌરવ આ રીતે કહી શકું તો શિવ હોસ્પિટલના ડૉક્ટર ભાવેશભાઈ સચદે, ડૉક્ટર અમીશભાઈ સંઘવી અને સમગ્ર નર્સિંગ સ્ટાફ અને સમગ્ર બીજા આયોજકો જે કાંઈ હોય આજુબાજુમાં એ બધાને હું સમગ્ર રીતે બિરદાવું છું. અને મને એકદમ પૂરેપૂરી હૃદયપૂર્વકની ખાતરી થઈ ગઈ કે આમાં મારું જે કાંઈ થયું છે એ બધું એકદમ યોગ્ય થયું છે.